ડભોઈ હિંજા માતા મંદિરના પટાંગણમાં યુવક મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ચૈત્ર માસમાં મા શક્તિની આરાધનાનો ખૂબ મહિમા રહ્યો છે, ત્યારે આજે ડભોઈ હિંજા માતા મંદિરના પટાંગણમાં યુવક મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ડભોઈ ઝારોલા વાગા વિસ્તારમાં ઝારોલા વણિક સમાજના કુળદેવી હિંજા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે। હાલ હિન્દુ શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસમાં મા આદ્યશક્તિની આરાધનાનું મહત્વ હોય છે, ત્યારે હિંજા માતા યુવક મંડળ દ્વારા આ મંદિર ચોક ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો। આ યજ્ઞમાં મુખ્ય યજમાન સહિત 9 દંપતીઓએ યજ્ઞ પૂજાનો લહાવો લીધો હતો। તો મહાઆરતી બાદ મહાપ્રસાદી લઈ ઘર પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સર્વે ભક્તોને જય માતાજી। સહર્ષ લાગણી સાથે જણાવતા ખૂબ જ આનંદ થાય છે। હિંજા માતા યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર મહિનાના મા જગદંબાના સુંદર પવિત્ર પાવન મહિનાની અંદર જ્યારે માં આરાધનાનું પર્વ હોય અને આજે હિંજા યુવક મંડળ દ્વારા આ સતત બીજા વર્ષે અહીંયા આગળ હિંજા ચોકની અંદર આ નવચંડીનું સુંદર આયોજન, ભવ્ય આયોજન અને અનેક અહીંયા આગળ નવદંપતિ દ્વારા આ પૂજામાં બેસી માં ભગવતીની આરાધના દ્વારા આજ એક કામના સાથે કે આ જગતનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, આ ડભોઈ નગરનું પણ કલ્યાણ થાય, આ ડભોઈમાં દરેકની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા હેતુ અને આશયથી માં હિંજા માતાના ચરણોમાં ખૂબ સુંદર આ નવચંડીનું આ યજ્ઞનું આયોજન થયું છે। સાથે સાથે આ હિંજા યુવક મંડળ દ્વારા આ વર્ષની અંદર પણ જેવી રીતે ગણેશ ઉત્સવ છે, ભગવાન હાટકેશ્વરજીનો પણ પાટોત્સવ છે, એવા સુંદર ભવ્ય અને દિવ્ય એવા અનેક કાર્યક્રમો આ હિંજા યુવક મંડળ દ્વારા થતા હોય છે। આપણે આ હિંજા યુવક મંડળને ખૂબ અભિનંદન આપીએ અને મા જગદંબા દરેક ભક્તો પર આપણી પર કૃપા વરસાવે એવા મા ચરણોના પ્રાર્થના વંદન કરી મારી વાણીને વિરામ અર્પણ કરું છું। જય માતા કી શક્તિ બહુચરંબે માધની જય। મા જગદંબા તેમજ મા હિંજાને અસીમ કૃપાથી પ્રતિવર્ષ અનુસાર આ વર્ષથી પણ નવચંડી યજ્ઞનું આયોજન શ્રી હિંજા માતા યુવક મંડળ દ્વારા શ્રી હિંજા માતાના ચોકની અંદર કર્યું છે। આ વર્ષે મા ભગવતીની કૃપા પ્રસાદી લેવા માટે 9 જોડાઓ પૂજા માટે બેઠા છે। પરમાત્મા મા ભગવતી સૌનું કલ્યાણ કરે અને સૌની આશા પૂર્ણ કરે એ આશ્રયથી આ નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે। આ નવચંડી યજ્ઞ એમાં ભગવતીની આરાધના કરવા માટેનું એક માધ્યમ છે, જેના થકી મા ભગવતીને આપણે પ્રાપ્ત કરી શકીએ, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ। અને આ યુવક મંડળ દ્વારા દર વર્ષ અનુસાર આ વર્ષે પણ એનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં સૌનું કલ્યાણ થાય એ આશ્રય રાખવામાં આવે છે। મા ભગવતી સૌનું કલ્યાણ કરે એ જ મા ભગવતીના ચરણકમળની અંદર પ્રાર્થના છે। અસ્તુ શ્રી હિંજા માતની।